ઉજવાયો ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવ। સાળંગપુરમાં ઉજવાયો ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવ। મંગળા અને શણગાર આરતીમાં લાખો ભક્તોએ લીધો લાવો। દાદાએ સુવર્ણવાખામાં ભક્તોએ આપ્યા દર્શન। 51,000 બલૂન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાવું। ચૈત્ર પૂર્ણિમા અને શનિવારનો મહાસંગમ એટલે હનુમાન જયંતિ। સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી મંગળા આરતી, દાદાને સુવર્ણ વાઘાનો શણગાર અને 250 કિલો કેક કાપી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ત્યારે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। 12 એપ્રિલ 2025ના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા અને શનિવારનો મહાસંગમ એટલે શ્રી હનુમાન જયંતિ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજી મહારાજનો ભવ્ય જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। દાદાની અમાપ કૃપાથી સંસારમાં આદિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થયેલા હજારો ભક્તો શ્રી હનુમાન જયંતિના પવિત્ર દિવસે ઉમટી પડ્યા હતા। વહેલી સવારે 5 કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજન દેવનું સ્વાગત કરાવું। 7 કલાકે કષ્ટભંજન દેવ દાદા સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો। સવારે 7:30 કલાકે 51,000 બલૂન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાવું અને મંદિર પરિસરમાં સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં 250 કિલો કેકનું કટિંગ કરવામાં આવ્યું। જ્યારે હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને જય શ્રી રામના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સમૂહ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું, જેમાં 50થી વધુ ભૂદેવો દ્વારા યજ્ઞ કરાવ્યો અને જેમાં 1,000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં જોડાઈને લાભ લીધો અને બપોરે 11 કલાકે મહા અન્નકૂટ યોજાશે। ત્યારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા બહારથી આવતા ભક્તો માટે રહેવા, જમવાની અને વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને 3,000થી વધુ સ્વયંસેવકો વ્યવસ્થામાં જોડાયા। હનુમાન જયંતિના પાવન પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું અને આખું મંદિર પરિસર હનુમાન ભક્તોથી ઉભરાયું હતું। તો બીજી તરફ છેલ્લા 2 દિવસથી હનુમાન જયંતિ નિમિત્તે ભક્તોનો પ્રવાહ ચાલુ હતો અને મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દાદાના દર્શને ઉમટી પડ્યા હતા। ત્યારે હનુમાન જયંતિના દિવસે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો। દાદા એટલે પરમ વિવેકનું સ્વરૂપ છે। એને લુખ્ખી દાદાગીરી કરી ગમે પણ બસ ભલે ના આવ્યા હોય નામ આમ કરીએ, દાદા કહે હાલતો થા, મારે અંદર કોઈ લેવા દેવા। दादा तो हाथ जोड़कर खड़े रहते हैं।